ભરૂચમાં મનરેગામાં થયેલું જે કૌભાંડ છે તેની તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। ભરૂચમાં મનરેગા કૌભાંડમાં સાંસદના આરોપ બાદ હવે તપાસની ટીમની રચના કરવામાં આવી છે। કૌભાંડની તપાસ માટે પોલીસે બનાવી છે સ્પેશિયલ ટીમ। 3 અધિકારી અને 6 પોલીસ કર્મચારીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આજે હાસોટના 4 ગામમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। તો વેરાવળની 2 એજન્સીઓએ 58 ગામમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાવવાની પણ આશંકા છે। સવારે મનસુખ વસાવાએ લગાવ્યા હતા ગંભીર આરોપ। 2-3 વર્ષ પછી તપાસ થાય તે અયોગ્ય હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું। સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ। ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ। 58 ગામોમાં 7 કરોડ અને 30 લાખથી વધુના મનરેગા કામોમાં કૌભાંડ થયાની આશંકા સેવવામાં આવી રહી છે। राज्य सरकार लेवलથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મરી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે।